વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે, જ્યારે ગાંધીનગરના અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરશે. અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તો અડાલજમાં મિશન સ્કूल ऑफ एक्सलेंस तो पीएम मोदी ना हस्ते लोकार्पण કરવામાં આવશે. जिन बच्चों का पहली कक्षा में नामांकन करवाया था और विद्या आरंभ का बीज बोया था, वही बच्चे आज युवा वृक्ष बनकर शिक्षा, स्वास्थ्य, कानून व्यवस्था, ऊर्जा, बैंकिंग जैसे विविध क्षेत्र में पद ग्रहण कर समाज और राष्ट्र निर्माण में बहुमूल्य योगदान दे रहे हैं. आज वे बच्चे युवा धन हमारे साथ उपस्थित हैं और वे परम आदरणीय प्रधानमंत्री जी का स्वागत करेंगे दुर्लभ तस्वीर से और साथ में उनकी देवी जिन्होंने पहली कक्षा में પ્રવેશશાળા વખતે આ દીકરા દીકરીઓની આંગળી પકડી તેઓને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યો હતો. આ ક્ષણને આપણે ખૂબ તાળીઓ સાથે વધાવીએ. ધન્યવાદ. શિક્ષા એ દરેક માનવીનો મૂળભૂત અધિકાર છે અને આપણા ગુજરાત રાજ્યના દરેક વિદ્યાર્થીને સર્વશ્રેષ્ઠ માળખાકીય સુવિધામાં ગુણવત્તાસભર શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવો મક્કમ અભિગમ જેઓનો છે, તેવા આપણા ગુજરાત રાજ્યના સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ઉત્સાહભેર તેઓના ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ. શ્રેષ્ઠ થી સર્વશ્રેષ્ઠના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા રૂપિયા 10,000 કરોડના રોકાણ સાથેના દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જનપ્રિય જનનાયક કરોડો દેશવાસીઓનું ગૌરવ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, आदरणीय राज्यपाल महोदय श्री आचार्य देवव्रत जी, मारा साथी शिक्षण मंत्री श्री जीतुभाई वाघाणी, शिक्षण राज्य मंत्री श्री कुबेरभाई डिंडोर, श्री कीर्तिसिंह वाघेला, गांधीनगर मेयर श्री हितेशभाई मकवाणा, जिला पंचायत प्रमुख श्री दिलीपभाई पटेल, धारासभ्य श्री शंभुजी ठाकोर, संगठन सौ पदाधिकारीश्रीओ, उपस्थित सौ अधिकारीगण, विशाल संख्या में उपस्थित सौ विद्यार्थी मित्रों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. આજનો દિવસ ગુજરાત અને દેશના શિક્ષણ જગત માટેનો એક ઐતિહાસિક દિવસ છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના હસ્તે દેશના પહેલા એવા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો શુભારંભ ગુજરાતની ધરતી ઉપર થઈ રહ્યો છે. તેવા આ મહત્વપૂર્ણ પ્રસંગે વડાપ્રધાનશ્રી અને આપ સૌનું સ્વાગત કરું છું. આજે આ મિશનની રૂપિયા 4,258 કરોડ ખર્ચે તૈયાર થનારી પ્રથમ તબક્કાની સુવિધાઓનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના ન્યૂ એજ્યુકેશન પોલિસીનો સુચારુ અમલ શરૂ થયો છે. વિશ્વ કક્ષાની ટેકનોલોજી સભર જ્ઞાનના અવસરો દેશની શિક્ષણ વ્યવસ્થામાં આપવાની તેમની નેમ છે. 5G ટેકનોલોજી હવે વિકાસની નવી ક્ષિતિજો ખોલી દીધી છે, ત્યારે કુલ રૂપિયા 10,000 કરોડનું આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ એક સીમાચિહ્ન રૂપ બની રહેશે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકર. ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે જે વૈશ્વિક પ્રતિષ્ઠા અને ખ્યાતિ મેળવી છે, તેના મૂળમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજ્યમાં બાળકો અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાનો પરિશ્રમ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે
ગુજરાતના શિક્ષણને આગળ લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા જન આંદોલનથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને નવો વળાંક આપી તેમણે દેશને નવો રાહ ચીંધ્યો છે. આના પાઠ સ્વરૂપે ગુજરાતનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ જે 37% જેટલો હતો, જે 2 દાયકામાં ઘટીને 2 થી 3% સુધી આવી ગયો છે. બાળકોના ભાવિનું ઘડતર શ્રેષ્ઠતમ થાય તે માટે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 2 થી આપણે અંગ્રેજી વિષયની શરૂઆત કરી છે. રાજ્યમાં પહેલા માત્ર 27 યુનિવર્સિટી હતી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ વિશ્વ કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો, જેના ફળ સ્વરૂપે આજે રાજ્યમાં 102 યુનિવર્સિટી છે અને તેમાં પણ ઘણી સ્પેશિયલાઇઝ યુનિવર્સિટીઓ છે. આપણે રાજ્યના બાળકોને વિશ્વ કક્ષાનું સ્માર્ટ એજ્યુકેશન પૂરું પાડવું છે. શ્રી નરેન્દ્રભાઈના પ્રોત્સાહન અને પ્રેરણાથી દેશ અને ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સમય સાથે ચાલી રહ્યા છે. નવી એજ્યુકેશન પોલિસીના અમલથી તેમણે ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત કરી છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસક્રમ શરૂ થયો છે. એ દિવસો દૂર નથી જ્યારે આપણે ત્યાં પણ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ માતૃભાષા એટલે ગુજરાતીમાં શરૂ થશે. ગુજરાતના વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ માધ્યમથી વધુ સારું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અનેક નવતર આયામો અપનાવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડો શરૂ થયા છે. આપણું ગુજરાત પ્રાથમિક સ્કૂલનું મૂલ્યાંકન કરનારું દેશનું પહેલું રાજ્ય છે. રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શ્રેષ્ઠતમ પ્રણાલી માટે શિક્ષણ વ્યવસ્થાપનને સુદૃઢ કરનારું टेक्नोलॉजी आधारित सेंटर बन्यू है. शिक्षण पॉलिसी 2020 के विजन को साकार करते हुए गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल द्वारा सरकारी स्कूलों को विश्व स्तरीय बनाकर शिक्षा के क्षेत्र में सर्वोत्तम परिणाम प्राप्त करने का प्रयास किया जा रहा है. इस मिशन में 120 से अधिक छात्रों वाले राज्य के तमाम सरकारी स्कूल्स यानी कुल 15,000 सरकारी प्राथमिक स्कूलों को और 5,000 माध्यमिक एवं उच्चतर माध्यमिक सरकारी स्कूलों को स्कूल्स ऑफ एक्सीलेंस में परिवर्तित किया जाएगा, जिसके तहत बनाए जाएंगे 50,000 नए क्लासरूम्स, 1.5 लाख स्मार्ट क्लासरूम्स, 20,000 कंप्यूटर लैब्स, 5,000 स्टेम लैब्स, सौर ऊर्जा, वर्षा जल संचयन सुविधाएं और पर्यावरण प्रयोगशाला से युक्त ग्रीन स्कूल्स, विशेष आवश्यकता वाले बच्चों के लिए संसाधन कक्ष, खेल के उपकरण, सीसीटीवी कैमरा, हर कक्षा के लिए वर्गखंड और हर वर्गखंड के लिए शिक्षक की उपलब्धि, साथ ही करियर मार्गदर्शन और कॉम्पिटिटिव परीक्षाओं के लिए तालीम भी दी जाएगी. इन स्कूल्स में 21वीं सदी के कौशल विकास पर ध्यान केंद्रित करते हुए एक द्विभाषी एक्सीलेंस पाठ्यक्रम द्वारा कोडिंग, आर्टिफिशियल इंटेलिजेंस, मशीन लर्निंग जैसी तकनीकों का भी प्रशिक्षण दिया जाएगा. अधिक से अधिक छात्र स्कूल्स ऑफ एक्सीलेंस का लाभ उठा सके, इस हेतु से स्कूल ट्रांसपोर्टेशन सेल की भी स्थापना की जाएगी. निःशुल्क परिवहन के माध्यम से छोटे सरकारी स्कूलों में पढ़ने वाले छात्रों को नजदीकी स्कूल ऑफ एक्सीलेंस में दाखिला लेने के लिए प्रेरित किया जाएगा. मिशन स्कूल्स ऑफ एक्सीलेंस के तहत विद्या समीक्षा केंद्र के एक विशेष नियंत्रण कक्ष से पसंद की गई स्कूलों की गहन और निरंतर टारगेटेड मॉनिटरिंग की जाएगी और राज्य भर के प्रत्येक छात्र के लर्निंग आउटकम का विश्लेषण होगा. गुजरात स्कूल क्वालिटी एक्रेडिटेशन काउंसिल यानी GSQAC की टीम द्वारा इन स्कूलों का मूल्यांकन होगा और 1 वर्ष में 3,000 स्कूल्स और 4 वर्ष के अंत तक कुल 20,000 स्कूलों को स्कूल्स ऑफ एक्सीलेंस के तौर पर प्रमाणित किया जाएगा. 10,000 करोड़ रुपए के बजट के साथ मिशन स्कूल्स ऑफ एक्सीलेंस देश का सबसे बड़ा स्कूली शिक्षा मिशन है, जिसे वर्ल्ड बैंक एवं एशियन इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक का सहयोग प्राप्त हुआ है. ये आजादी का अमृत काल है. हम आजादी के 75वें साल में हैं, जब भारत 100 साल की आजादी का समारोह बनाएगा. सबका भारत कैसा होगा, इसके लिए हमें अभी से काम करना है.
माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के 2047 तक भारत को एक विकसित देश बनाने के सपने को साकार करने की नींव में है एक मजबूत और ठोस शिक्षा प्रणाली, और इसे सार्थक करने के लिए मिशन स्कूल्स ऑफ एक्सीलेंस द्वारा कटिबद्ध है गुजरात सरकार। हमारे लिए ये अत्यंत हर्ष और गौरव की बात है कि आज माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की उपस्थिति में हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा मिशन स्कूल्स ऑफ एक्सीलेंस का शुभारंभ किया जा रहा है। छात्रों की सर्वांगीण प्रगति का संकल्प, शिक्षण की होगी जैसे कायाकल्प, स्कूलों और शिक्षकों का होगा विकास, एक उज्जवल भविष्य का मिलेगा विश्वास। श्रेष्ठ से सर्वश्रेष्ठ मिशन स्कूल्स ऑफ एक्सीलेंस, देश का सबसे बड़ा स्कूली शिक्षा मिशन। माननीय प्रधानमंत्री जी, मिशन स्कूल्स ऑफ एक्सीलेंस का आज विधिवत शुभारंभ करने के लिए गुजरात की जनता आपको कोटि कोटि वंदन करती है और आभार व्यक्त करती है। राष्ट्रीय शिक्षा नीति 2020 के द्वारा शिक्षा को नया आयाम देकर वैश्विक फलक पर राष्ट्र को सशक्त पहचान दिलाने वाले आधुनिक भारत के स्वप्न दृष्टा एवं दीर्घदृष्टा माननीय प्रधानमंत्री श्री को आइए तालियों की गड़गड़ाहट से उनके संबोधन के लिए हम आमंत्रित करते हैं। નમસ્તે, કેમ છો બધા? હા, હવે કઈ ગરમી આવી? गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, यहां के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, गुजरात सरकार के मंत्रीगण, शिक्षा जगत के सभी दिग्गज, गुजरात के होनहार विद्यार्थी मित्र, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, आज गुजरात अमृत काल की अमृत पीढ़ी के निर्माण की तरफ बहुत बड़ा कदम उठा रही है। विकसित भारत के लिए विकसित गुजरात के निर्माण की तरफ ये एक मील का पत्थर सिद्ध होने वाला है। मिशन स्कूल्स ऑफ एक्सीलेंस, इसके शुभारंभ पर मैं सभी गुजरात वासियों को, सभी अध्यापकों को, सभी युवा साथियों को, इतना ही नहीं आने वाली पीढ़ियों को भी बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, हाल ही में देश ने मोबाइल और इंटरनेट की 5th जनरेशन यानी 5G के युग में प्रवेश किया है। हमने इंटरनेट की 1st G से लेकर 4G तक की सेवाओं का उपयोग किया है। अब देश में 5G बड़ा बदलाव लाने वाला है। हर जनरेशन के साथ सिर्फ पीढ़ी नहीं बढ़ी है, बल्कि हर जनरेशन ने टेक्नोलॉजी को, जीवन को करीब से करीब हर पहलू के साथ जोड़ा है। साथियों, इस प्रकार हमने देश में स्कूलों की भी अलग अलग जनरेशन को देखा है।
आज 5G, स्मार्ट सुविधाएं, स्मार्ट क्लासरूम, स्मार्ट टीचिंग से आगे बढ़कर हमारी शिक्षा व्यवस्था को नेक्स्ट लेवल पर ले जाएगा। अब वर्चुअल रियलिटी, इंटरनेट ऑफ थिंग्स, इसकी ताकत को भी हमारे छोटे छोटे बाल साथी, हमारे विद्यार्थी स्कूलों में बड़ी आसानी से अनुभव कर पाएंगे। मुझे खुशी है कि इसके लिए गुजरात के इस मिशन स्कूल ऑफ एक्सीलेंस के तौर पर पूरे देश में बहुत बड़ा और महत्वपूर्ण और सबसे पहला कदम उठा दिया है। मैं भूपेंद्र भाई को, उनकी सरकार को, उनकी पूरी टीम को भी साधुवाद देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, बीते 2 दशकों में गुजरात में शिक्षा के क्षेत्र में जो परिवर्तन आया है वो अभूतपूर्व है। 20 साल पहले हालत ये थी कि गुजरात में 100 में से 20 बच्चे स्कूल ही नहीं जाते थे, यानी 5वां हिस्सा शिक्षा से बाहर रह जाता था। और जो बच्चे स्कूल जाते थे उनमें से बहुत सारे बच्चे 8वीं तक पहुंचते पहुंचते ही स्कूल छोड़ देते थे। और इसमें भी दुर्भाग्य था कि बेटियों की स्थिति तो और खराब थी। गांव के गांव ऐसे थे जहां बेटियों को स्कूल नहीं भेजा जाता था। आदिवासी क्षेत्रों में जो थोड़े बहुत पढ़ाई के केंद्र थे वहां साइंस पढ़ाने की सुविधाएं तक नहीं थी। और मुझे खुशी है, मैं जीतू भाई को और उनकी टीम की कल्पकता को विशेष रूप से बधाई देता हूं। शायद आप वहां से देख रहे थे क्या हो रहा है, मंच पे समझ नहीं आया होगा, लेकिन मेरा मन करता है मैं बता दूं। हमણાં જે બાળકો મને મળ્યા એ બાળકો હતા જ્યારે 2003માં પહેલો શાળા પ્રવેશોત્સવ કર્યો હતો અને હું આદિવાસી ગામોમાં ગયો હતો। 40-45 ડિગ્રી ગરમી હતી। 13, 14, 15 જૂનના એ દિવસો હતા અને જે ગામમાં બાળકોનું ઓછામાં ઓછું શિક્ષણ છે ને દીકરીઓનું ઓછામાં ઓછું શિક્ષણ એ ગામમાં ગયો હતો અને પહેલી વાર એ ગામમાં મેં કહ્યું હતું હું તમારે ત્યાં ભિક્ષા માંગવા આવ્યો છું અને મને તમે ભિક્ષામાં વચન આપો કે મારે તમારી દીકરીને ભણાવવી છે ને તમે તમારી દીકરીને ભણાવશો। અને એ પહેલા કાર્યક્રમમાં જે બાળકોને હું આંગળી પકડીને નિશાળે લઈ ગયો હતો એ બાળકોના આજે મને દર્શન કરવાનો અવસર મળ્યો। આ પળે હું સૌથી પહેલા એમના માતા પિતાને વંદન કરું છું, કારણ એમણે મારી વાતને સ્વીકારી। હું તો શાળાએ લઈ ગયો પણ એમને એના મહાત્મ્યને સમજ્યું અને એમણે બાળકોને જેટલું ભણી શક્યા એટલા ભણાયા અને આજે પોતાના પગ પર ઉભા થઈને આપણી પાસે જોવા મળ્યા। મને બાળકોને મળીને ખાસ કરીને માતા પિતાને વંદન કરવાનું મન થાય છે અને ગુજરાત સરકાર જીતુભાઈને અભિનંદન આપું છું કે મને આ બાળકોને મળવાનો અવસર મળ્યો આજે, જેમને એકડીયું ભણાવવા માટે આંગળી પકડીને લઈ જવાનું મને સૌભાગ્ય મળ્યું હતું। साथियों, इन 2 दशकों में गुजरात के लोगों ने अपने राज्य में शिक्षा व्यवस्था का कायाकल्प करके दिखा दिया है। इन 2 दशकों में गुजरात में 1.25 लाख से अधिक
नए क्लासरूम बने, 2 लाख से ज्यादा शिक्षक भर्ती किए गए। मुझे आज भी वो दिन याद है जब शाला प्रवेशोत्सव और कन्या केळवणी, वो महोत्सव उसका आरंभ हुआ था।